એલા વેપારીનો પાછો ફોન આવ્યો. હા બોલ. જીજાજી તમે ગામડે આવવાના હોક નથી આવવાના આવે? હવે તારા ગામડામાં આવતું હોય છે. ગઈ વખતે તારા ગામડે આવ્યો તો લેટરિંગ કરાવવા તું આખા ગામને ભેગું લઈને આવ્યો તો 10-20 જણાને ભેગું લઈ જતો કે હાલો જીજાજીને લેટરિંગ કરાવવા લઈ જાવ ખેતરમાં. ત્યાં તું મને હંગવા લઈ જતો તો કે જાનમાં લઈ જતો તો? અરે જીજાજી ઈ તો મને એમ થયું કે ભાઈ ગામડામાં તમે આવતા બહુ ઓછા હોય ને એકલામાં વરી કોકની બીક લાગે તો તમને જોઈ જાય એમ. પણ અહીંયા તારી લેટરિંગ નથી, મારે નથી આવવું બરોબર. અહીંયા તારે કામ શું હતું મને બોલાવીને? પણ તમારે હું ઘરે અહીંયા બાથરૂમમાં તમારે એસી છે? બાથરૂમમાં એસી નથી, અહીંયા 4 દિવારો તો હે ને. 4 દિવાલ હું અહીંયા તમને એસી જેવી ફીલિંગ આવશે. તમે બેસો ને લેટરિંગ કરવા તો. મારે અહીંયા કઈ ખુલ્લામાં મારું પ્રદર્શન કરવા નથી આવું બરોબર. તો તું ફોન શું લેવા કર્યો એ બોલ ને. અરે એ જ હાટું કે ફોન મેં કર્યો તમારા ગામમાં ખબર ઓલા છગનભાઈ છાપા વાળા હે? હા. ઈ એમ કહેતા હતા કે તારા જીજાજીને તો બોલાવ એકવાર. તો મેં પૂછ્યું જીજાજીનું તમારે શું કામ હે? હા. તો એને શું કીધું ખબર? હા. ઈ કે તાર જીજાજી હવારના પોરમાં મારા ખેતરમાં લેટરિંગ કરવા આવે ને તો મારા ખેતરની વેલી વધી જાય. ડિગ્રી લીધેલા હે ને તો પણ મને મારું નામ યાર તું શું કામ મોટા દેશી આવે? તું રેવા દ્યો ને. હારું હાલો બીજું તો શું થાય હવે? તમારા જેવું કોણ થાય? ભણેલા ગણેલાનો આજ વાંધો. પણ તમારો આજ વાંધો હવે એક હંગો આટું જીજાજીને શહેરમાં ફોન કરવો અને ગામડા આટું ગામના ખેતરમાં હંગો આવે એમ. તો તમે હંગવા નથી જતા કોઈ દી? પણ અમે 4 દિવારીની વચ્ચે જઈએ કઈ ખુલ્લા પટમાં નથી જતા. એક દી કઈક અલગ કરી લેવાય બાપા, બધા ઘરે એવું ન કરે. તું ભાઈ ફોન મૂકી દે ભાઈ હવે લોહી પીતો. રાખો.